राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजा में स्वागत है भाई नवा व्लॉग में अमरा जला भाई तरफ थी बोल बोल यो भाई आ स्कूल जवानुं है किट ने कपड़ा लेवा ठेलो ने बोतल ने कंपास ने भाई भाई अमरा जला भाई डायरेक्ट हाई स्कूल में आवी गया है क्या धोरण में आव्યું बालवाटिका वाला ने जवानुं कीधुं ई बधे छोकरा है ने हाँ वीरनबेन ने इने नथी कीधुं इन्हें नहीं कीधुं ये बधा तमारे झीणका पड़ता है हाई स्कूल में मोटा मोटा होय तो भाई अमर जला भाई डायरेक्ट हाई स्कूल में आवी गया है बाल वाटिका में काल ऑर्डर दई दीधो है कि बधे ने छे ने हाई स्कूल जवानुं है तो अमरा गाम में छे ने कोलवा भंडारिया रोड पर हाई स्कूल है माध्यमिक शाळा એટલે અમારે જલાભાઈ જાય છે આજ નિયા ખબર નહીં આવે કયા ધોરણમાં બેહવાનું તો હોય ને 11મામાં શું કે 12મામાં કે 10મામાં કે કઈ અટકર 12મામાં આવ્યો है भाई एवी ने अटकर आवे है तो जलाभाई जाए है हाई स्कूले ने मारा हाथ में रही गયું है मीटर टेस्टर पकड़ घणी बधी वेरायटी हाथ में हती बधुं कूचे नामी मळी ने हवे चालू कर्युं है भाई काले मोटर राजूभाई हालती करीने ते अवेडो भराई गयो पर राजूभाई ने एम के हजी कई वांधो नहीं आवे એટલે पाणी टाँका पीवाना आपणे भर्या नता राजूभाई अमे गया था खंभाळीए रोटावेटरनी एक चोकड़ी बदलाववानी हती कहाई गई थी एटले अने सुरभीबेन ने बताववानुं हतुं सोमवारे 5 दिवसनी दवा पहेला दीधी थी ने એટલે पूरी थाय એટલે बताववानुं हतुं ती सुरभीबेन ने बताववानुं हतुं हुं बापू बे वया गया था हांजे आव्या ती पाणीना टाँका राजूभाई कीधुं भर ले हवे पाणी में घटाड़ा है टाँका भरवा मोटर हालती करी राजूभाई पण घेरे पाणी ना पूग्युं हवे आवे है घर के पण आपणे फुवारानी लाइन नाखेल है ने तीने हांधामांथी पाणी निकળી જાય એટલે टूंकमां घेरे पूगतुं नथी एवा हाटुं એટલે હવે સવારના હું રાજુભાઈમાં કૂચે મળતા હતા રાજુભાઈ તો પછી છોકરાને મૂકીને વયો ગયો હતો દૂધ ભરવા તે થોડા ઘણા કટકા મેં નવા આપણે નેહડે પરવા લીધા ને જીરામાં એ નવા કટકા થોડાક નાખ્યા કંઈક રીંગું બદલાવી છે અને મોટર ચાલુ કરી હવે જોઈ ઘેરે પૂગે કે ના પૂગે હજી નક્કી નથી થતું કેમ કે તો આ ફુવારાની લાઈન હોય એટલે પાણી તો નીકળતું જ હોય અને બાકી અહીંયા જો કાલ દાંતી મારી દીધી 3 વખત આપણે આ બાજરાવાળું રીંગણીનો એક જ ક્યારો રાખ્યો હે बाकी दाती मारीने खेड़ी नाख्युं ने रोटावेटर हाकवुं हतुं पण एमां ओલું चपलुं बदलावવું પડ્યું હે હું પછી તમને દેખાડું આગળ હાલો ઘરે જાય અને ભાઈ હવે આમ તો જો કે લગભગ કાયમ વિડીયોમાં કહું જ છું કેરીયું ખાવી હોય તો આવી જાવ હવે એન્ડ માંડ્યો હે આવવા કેસર આંબા રાજુભાઈ ઉતારી લીધા હે અને ખારેક આપણી દર વર્ષે આવે હે હારી પણ કાયદેસર પાકે નથી આવતો અને ઠળિયા નથી થતા ટૂંકમાં એનું ફલીનીકરણ નથી થતું આજુબાજુમાં ક્યાંય અને નર જાત નથી અને તાળીની નર જાत નથી નકરે અમુક કહેતા હોય કે થઈ જાય વાંધો ના આવે ઠળિયા ખારેક બહુ સારી છે બહુ મોટી જાત છે પીળી ખારેક છે પણ ઠરિયા નથી થતા ને ખાધા જેવી નથી થતી ને તે અમે પછી બીજું કંઈ ધ્યાન નથી દેતા ને ઓલો પાવડરે વેચાતો જડે જોતો હોય તો નાના આમથા ફૂલ બારા નીકળતા હોય ને પછી છાંટવાનો હોય ને એ 4-5 વર્ષથી આવે છે પણ ખારેક ખાધા જેવી નથી થતી અને હવે ઠળિયો નથી થતો ને એટલે ખરીએ વધારે જાય બગડીએ વધારે જાય કાકા અહીં થોડાક રોપડા કર્યા ને એમાં લગભગ નર જઈતું થાય એટલે હવે આવતા વર્ષે જો એમાં કંઈક આવીએ ને લૂંબડી તો એનો પાવડર આપણે આમાં છાંટવાની ટ્રાય કરી અને અખતરો કરી લે હું જોઈએ શું થાય નકર પછી ભલે ઊભી રૂપારીતા લાગે પીરી થાય એટલે જોજો તાનું રૂપ પછી લીંબુ આવે પણ આવે એટલે હાવ અને મીઠો લીમડો ભાઈ કાઢીને થાય કા કઢીમાં નાખવાનો કડી પત્તા હિન્દીમાં કહીએ ને એ આ મીઠો લીમડો આપણે જોઈ રહ્યો અસંખ્યની સંખ્યામાં હે ને આના હોય રોપડા પાયડું ફૂટી જ પડે જોઈ રહ્યું જો આ બધા એના રોપડા હે એકવાર ઉજરી ગયો ને એટલે તો જાય જ નહીં કાઢ્યો ના જાય ઉજેરવો અઘરો બધાને ઉગે નહીં હાલો હવે લાઈન તો લગભગ જોઈ ભરાવાનું નક્કી નથી કેમ કે ઝીણા ઝીણા હાંધેથી તો પાણી નીકળતું જ હોય પછી જો એવું પ્લાન થાય ને તો એક ટાંકો ટોલીમાં રાખીને ન્યાય રહીને ભરી આવ્યું ત્યાં ગરકે ભરાઈ જાય પીવા હાટું આપણે સિંગલ ફેસનું નાવા ધોવાનું જે અવેડામાં આવે ને ઓલી ઝીણી નળીવાળું એ તો હાલે હે ફૂલ પણ પીવા હાટું આ પાણીનો આપણે ઉપયોગ કરતા હતા એ પાણી બહુ મીઠું પાણી છે આપણે એટલે પીવાનું એ ન્યાયરેથી જ આવે છે જો આ ટાંકા ભરવા માટે લાઈન આ બાજુથી નાખી દીધી આજખેર ડેલામાંથી જોઈએ હવે પૂગે તો ભલે નકર પછી જો આ
કોઠારીની લાઈન આપણે જીરા હાટું લીધી હતી ને, આ લીટીવાળી. અમારે આવી લીટીવાળી નથી, બીજી એકલી ગંગાની, કેપ્ટનની ને ઘણી છે, પરીક્ષિતની. આ કોઠારીની લીધી. આમાં એક ટીપું પાણી નથી નીકળતું. હવે હું લખીએ ને તો ડાયરેક્ટ એ લાઈન બધી પાથરી દે, હું ઓલી લઈ લે. હજી તો અહીંયા પૂગ્યું નથી, કેમ કે વચમાં લાઇટ વહી ગઈ હતી, એટલે વળી પાછું બધું અંદર વહી ગયું, કંઈક હાંધેથી નીકળી ગયું. ફૂટવાલે મોકલ નથી. ભાઈ ટાઈમ ટેબલની તો મને નથી ખબર રહી કે હવે કેટલા વાગ્યા શું છે એ, પણ ફાઇનલી આપણે છે ને ઘેરે પાણી પૂગી ગયું છે. પણ હવે જાજી વાર આવે નહીં ને એવી શંકા છે મને, કેમ કે ગરકેથી ગરકામાં વાર લાગતી જાય છે વધારે. કદાચ અડધો ટાંકો ભરાણો હોય કે ના ભરાણો હોય, ચેક કરી લઈ. ના ભરાઈ ગયો ટાંકો ભાઈ, એક ટાંકો આપણો ફાઇનલી ભરાઈ ગયો છે. હવે જો ગરકો આવે છે, જો આવ્યું પાણી. ચલી ગયો ભાઈ. હાલો ભાઈ, તો ફાઇનલી એક ટાંકો ભરી લીધો હે. હવે મારે રાજુભાઈને જરાક બોલાચાલી થઈ ગઈ હતી. એમ તો રાજુભાઈ કે ઘેરે કોઈ દી પાણી પૂગે નહીં. હવે એ કે એના કરતાં કે ટોલીમાં ટાંકો મૂકીને લઈ જાય, ન્યાય રે ત્યાંથી ભર લઈ કે ગરકે. મેં કીધું લાઈન છે ને, તારે જવું હોય તો જા. રાજુભાઈ જલાન લઈને ગયો છે. મેં કીધું તારે જ્યાં જવું હોય ત્યાં જા, પાણી હું હે ને ભરી લઈ ઘેરે. કેમ કે અટાણ શક્યતા લાગતી હતી કે એક ટાંકો આપણાથી ભરાઈ જાય, વાંધો નહીં આવે. હવે આ ખાલી થાય ને પછી નક્કી નથી અહીંયા આવવાનું, કેમ કે ઓરવવાના ઘણા બધા લોકોએ ચાલુ કરી દીધા હોય ને, એટલે પાણી કદાચ પૂગે નહીં અહીંયા, એટલે બીક છે. પણ આજ ખેર એકવાર ભરાઈ જાય ને તો લોહી હાલવું હોય તો હાલી જાય. ભાઈ એવું છે, હવે હે ને પાણીમાં લોભ કરવો જોઈએ. અમારે અહીંથી હે ને પોતાનું બધું અહીંથી જ બાયું લઈ જાય. વા નળી ઓલી છે ઝીણી થઈ ગઈ ને, એટલે કોક દી ઠામવી શરૂઆત કદાચ નથી લઈ જતી, પણ પોતા પાણીમાં હાથું પગું ધોવામાં બધા બહુ ઉપયોગ કરીએ અહીંયા. પણ હવે એમાં કંટ્રોલ રાખવો જોઈએ, કેમ કે નકર હવે મીઠું પાણી જોવા નહીં જડે. આપણે ઓલી રસોડાની નળિયું છે ને, એ એકવાર આ કડિયા કામ પાછું ઉધડું દઈ દીધું છે, પણ હવે કામ કેદી કરવા આવે ને એ નક્કી નહીં. કમલેશભાઈ પાછા એ સારા સમાચાર છે, પણ હવે એને 2-3 જગ્યાએ કામ રાખેલ છે. હવે પૂરા કરતાં કરીને આવે કે વચમાં કંઈક આવી જાય, એ રીતના ચોમાસું આવી જાય કદાચ, આઈડિયા નથી કંઈ. પણ પ્લાસ્ટર આપણે એને ઉધડું દઈ દીધું હે. અને જો આ મકાનમાં આપણે લાકડાના 12 હાંક હતા. આ બહુ વર્ષો પહેલાંના છે, આજકાલના નથી. આ જૂના અમારા ગામના મકાનના 12 હાંક બાયણા છે, એટલે વહેલા નથી. આને ખાઈ ગઈ છે ઉધી. જો અહીંથી તો આખો ધોકો જ પડી ગયો છે. આપણું બિયારણ છે ને હા ખુલ્લે આમ પડ્યું છે. જો આ બાયણું અહીંયા ઘા ખાય છે, એટલે એના માટે આપણે વચમાં એને કીધું હતું કે એક દી એનો ટાઈમ લઈને અમને એ 12 હાંક ફિટ કરી દેજે ને ત્યાં આપણે ઓલો પથ્થરના 12 હાંક આવે ને એ મૂકવાના છે. જો તમને બતાવું હમણાં. હવે કડિયાભાઈ કેદી આવે એનું નક્કી નહીં, અને આ 12 હાંક આપણે આ વખતે નાખવાના છે એ મકાનમાં, કેમ કે એનો ભવિષ્યમાં જેદી આપણે ઉપરનું ઢાંકણું બદલાવાનું થાય ને છત કે ભરે ને તેદી નીચે પણ ગમે ફેરફાર કરવા જોઈએ. તો આ એના માટેના 12 હાંક છે. જો બે સાઈડું, એટલે બે બદલાવી નાખવાના છે. ને આ એના ઉપરના ઓલા માઠિયા ટાઈપનું 12 હાંક ઉપર હોય ને એ અહીંયા આપણે લાકડાના તેદી નાખતા નખાઈ ગયા. ને અમારે અહીંયા છે ને ઉધઈનો પ્રશ્ન બહુ રહે. તો જો આપણે આ રસોડામાં છે ને જી આ ટાઈપનું 12 હાંક આવ્યા હે, અને એમાં ફિટ કરવાના છે. એ તો વહેલો કરી દે હે, ટૂંકમાં કડીઓ 2-4 દીની અંદર જ કદાચ આવે, જોઈને ટાઈમ મળીએ તો. બાકીના મકાનના 3 જગ્યાએ કામ ચાલુ છે, એટલે હવે ત્યાંથી કેવું કેદી ફ્રી થવાની નક્કી નહીં. એટલે આપણે તો ઉધડું દેવું હતું, એટલે કીધું અમે કાચો માલ તમને હાજર કરી દે. બાકી વરસાદ થઈ જાય, વાવણી થઈ જાય તો પછી અમને વેરું ના આવે. એટલે આ જે દેખાય ને પ્લાસ્ટર વગરનું, એટલામાં આપણે પ્લાસ્ટર નીચે ધ્રાબો કે લાદી કે જે કરવું હોય એ ઢારિયામાં, એટલે એ બધું પાછું વળી દીધું હે. જોઈએ વળી કેદી પ્લાન ફરે, આમાં કંઈ નક્કી નહીં. અટાણે આપણે વળી હાટું કરી નાખ્યું છે. હવે મારે છે ને હું રોટાવેટર રાખું ને એની તૈયારી કરવી, પણ એની પહેલાં હું તમને દેખાડી દઉં કે જો આપણે આટલો પાર્ટ છે ને આ નવો નાખવો પડ્યો. જો આ કાળા કલરનું દેખાય ને એ ઉમાં એ દાંતી ચવાઈ ગઈ હતી. આ દાંતી અહીંયા જે દાંતી આવે ને, જો આ કોટરું એ ચવાઈ ગઈ હતી. પછી ચડાવવું મુશ્કેલ પડતું હતું, અને ચડી જાય ને હાંકી લ્યો ને પછી કાઢવામાં તો બહુ હથોડા હાંકીને થાકીને તોય નહોતું નીકળતું. જો એ કટકોય ભેગો આવ્યો છે અહીંયા પડ્યો, જોઈ રહ્યો.
આ બટકો આ દાંતી ચવાઈ ગઈ છે જો આની અંદર છે ને એટલે બદલાવી નાખ્યું કાલી બધું કરી લીધું હવે આજ છે ને આમાંથી પાણી ઘરનું બહાર નીકળે છે ને એ બધું હરખું હરાડો કરી લો ને તો પછી રોટાવેટર હાંકી નાખો તો ભાઈ ફાઇનલી 2 પાણીના ટાંકા આપણા ભરાઈ ગયા છે ને હવે ઝાડવામાં જવા દીધું છે આપણી જમીન બહુ આછી છે પાણી ઉપર જ ઝાડવા હોય આપણે જોડાવી લીધું છે મેં રોટાવેટર હવે આપણે બાજરાવાળું થોડુંક છે એ તૈયાર કરી લઈએ એટલે આપણી ખેતી બધી ક્લિયર કટ કમ્પ્લીટ આમ તો જો કે બધું રેડી જ છે પણ આ બાજરા હાટું થઈ અને એટલું રહી ગયું હતું અડધા વીઘામાં ઓછું ને એટલું હે પવન હે વધારે રાજુભાઈ હજી આવ્યો નથી હાલો હું મારી રીતે મારું કામ ધીરે ધીરે ચાલુ કરી દઉં એક પતરું તો કાલ વાવડાનું પડી ગયું દેવું થઈ ગયું ભાઈ થોડીક હાલત તો ખરાબ થઈ ગઈ પણ આપણું ખેતર મસ્ત બની ગયું હે જો 2 વાર રોટાવેટર 3 વાર દાંતી ને હવે 2-3 વાર હમાર માર દઈ એટલે જમીન થઈ જાય આપણી વાવવા જેવી આમ તો ચાહ નાખવા જેવી સોરી હો હાલો હવે બપોર થઈ ગયા છે પછવાડે હાંકી નાખ્યું જો તમને એ બતાવું કદાચ વાવવું હોય ને તો ન્યાય મન થઈ જાય એમ છે કે આ ગયા વર્ષે જે ધાણા કેમ હતા એ રીતના ધાણાની વાડી કરી હોય ને તોય જોરદાર બની જાય એવું થઈ ગયું છે તો જોઈએ હવે ત્યાં બકાલાના 2 ક્યારા કરીને તો અહીં વાડીમાં વચમાં આડું ના આવે જો મસ્ત મકાનની સાઈડમાં પટ્ટો બની ગયો છે ત્રાહીઓ થોડોક છે બોલવું તારે કઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ બા આવી ગયા બા ગયા તા જામનગર ખુલ્લો ડેલો હોય ને તો આખા ફરિયા મસ્ત હવા આવે નકર થોડુંક પેક થઈ જાય છે હા ધૂળ ઉડે છે ચાલો હવે મારે બપોર થઈ ગયા ને જરાક અણહાર ચોખ્ખી કરી આવું અને અમારા બા ગયા હતા ભાઈ જામનગર અમારી ઢીંગલીને રમાડવા ગોવિંદભાઈને ઘરે ગયા હતા બા 2 દી રોકાઈ આવ્યા અને આજે મંગળવાર થઈ ગયું આપણા વિડિયા કદાચ એકાદો આગળ પાછળ કે એવી રીતના થયા હે બા હે ને રવિવારે સવારમાં ગયા હતા રવિવાર અને સોમવારની 2 રાતું લગભગ રોકાણા હે અને આજે આવતા રહ્યા હે તે ડેલો એ બધું બંધ કરે છે મેં ત્યાંથી લાઈન નાખી હતી ને વાક્યું નહોતું ચડાવ્યું ડેલો ખોલીને પછી આમ ગોલાઈ મારી હતી લાઈનમાં એટલે બા અહીંયા આગળ બંધ કર્યો લાઈન મેં સટકાવી નાખી હતી અને રાજુભાઈને એ આગળ આવતા રહ્યા છે હાલો હવે આમાં છે ને મારે ખાલી 2-3 વાર હમાર મારી અને પછી શાહના ઈંધાણિયા કરી દઈ કદાચ ત્યાં સનેડેથી જ હાલો જરાક હાથ મોઢું ધોઈ લઈ ખાવા જેવું ચોખ્ખું થઈ જાય એટલે રેડી પછી કાકાને ત્યાં ભાઈમાં નાવાનું મન વરી થાય છે લાલાને પૂછવું જોઈએ મેળ આવે તો વરી જીબોરકિયા મારી આવી 2 જો ભાઈ આપણે આવી ગયા અહીં આજ ખરે પાછા નાવા વાયુમાં જો ભાઈ એકવાર તો મારા અચાર દેખાડવી રહે ખાઈ લીધું આ હવે આવ્યા બહુ મજા આવી જીગર નથી પડતી 12-15 ફૂટ હશે પાણી 15 ફૂટ તો હશે નહીં વિરજી થઈ જાય કાંઠેથી 15 ફૂટ જેટલું ઊંડું પાણી છે ભાઈ બાકી ચોખ્ખું બહુ છે ને એટલે એમ થાય કે નાયા જ રાખી હાલો ધુક્કો મારી છીપરાય દેખાય હાલો ભાઈ આપણે બપોરા કરીને આવી ગયા છે કાકાનું વાવે રાફડાવારીમાં હે વાવ જો અમે રાજુભાઈ નાળો બાંધવાની વિધિ કરે છે હાલો ભાઈ તમારે કોઈને આવા કારા ઉનાળે મસ્ત ચોખ્ખા પાણીમાં નાહવું હોય ને તો હાલો હાલો આગળ કાકાના છોકરા અહીં આવવાના હે બધા એટલે
તો એ બધા આવી જાય ને પછી નાઈ ત્યાં તો અમે નાડા બાંધવાની વિધિ કરી વીરુ એક હજી આપણે ઓલો છાતી બાંધતા હતા ને એ લઈ લેતા ઝીણાફલા જેવો આવો નતો ભાંગી નાખે मार दे बेग बेस्ट चेक कर दो पासमा से नाम आवे और देता है रेडी हाँ मार मार वो रेडी रेडी मोटा हाँ ठीक હાલો એ તો આવશે બોલા આવશે હા પૂરા ન્યા ના બોલે બે આવ્યો બોલો હવે આવું मसालो तो नहीं लाला मसालो हालो भाई नाई लीधु है ने हवे जाऊं है जराय में ना 3:30 वाग्या है 12:30 वाग्याना पड्या था बहु मजा आई गई भाई हालो खूब नाया त्या जरमे आवीने पाछा अर्धी पूणी कलाक जेवुं नाया हवे वागी गया है 4 बापू सुरभीन तेड़वा गया है અને આપણે ઓલી મોટર તો હજી હાલે છે ઘર કે પાણી આવે છે તે એક ઝીણકો ટાંકો આપણો ન્યા પડ્યો ને રાજુભાઈને કહું તું એ ભર લે ને આમાં તો આપણે જો એટલું પાણી આવ્યું રહીએ છે થોડુંક હજી વાં ટાંકામાં જાય છે આ નિયારનું પાણી છે ને મોરું છે પીવામાં મજા આવે એવું નથી એટલે ઓલું પાણી એમ થાય કે એકવાર જી થોડા ઘણા ટાંકા ભરાઈ જાય પાછું હવે આવવાનું નક્કી નથી જો એ ટાંકા હાલે ને ત્યાં સુધી વરસાદ થઈ જાય ને ખાલી પીવામાં ઉપયોગ કરીએ તો ખૂટે જ નહીં પોતા કરવાનું ત્યાંથી ભરી લઈએ હાથું પગું અમુક ત્યાંથી ધોઈ લઈએ એટલે વધારે ટૂંકમાં ઉપાડ થઈ જાય છે ચાલો હવે નાયા બહુ નથી તડકોય બહુ લાગે છે ને મારે આખું હોય હમાર તો હું હમારની તૈયારી કરું ને રાજુભાઈને કીધું હતી વાં ઝીણકો એક ટાંકો હોય ને જાંબુડી હેઠે એ રાજુભાઈ ત્યાં ભરીને પછી બંધ કરી દે મોટર આપણે જો અહીંયા હમાર તો તૈયાર કરી લીધો તો હવે ઓલો બાજરાવાળામાં બધે માર દઉં ને એટલે ચા નાખવા જેવું થઈ જાય તો અહીંયા આપણો જો થાંભલો જોડીને ત્યાં મેં બપોર પહેલાં જ કમ્પ્લેટ કરી લીધું હતું હાલો હવે હાંકી નાખો ને પછી ટ્રેક્ટરને ધોઈ નાખો હાલો ભાઈ જો આપણે બધે હમાર હાંકી નાખ્યો હે ઘરના પછવાડે હાંકી નાખ્યો હે મસ્ત મજાનું ખેતર બની ગયું છે હવે બકાલાના 2-4 ક્યારા કરી નાખીને તો ખેતરમાં ક્યાંય આડું ના આવે અને અહીં નદાયાનું નદાયું થઈ જાય જો પટ્ટો બહુ જોરદાર મસ્તીનો બની ગયો હે હવે ટ્રેક્ટરમાં જરાક પાણી બાણીને છટકોર કરી દઈથી ટ્રેક્ટર નાહી લઈએ બહુ રજવારું કેમ કે રજવારું બહુ ભરાણું હે રોટાવેટર આક્યું અને પછી હમાર આક્યું હમારે બહુ ઘૂમરાયું છે આપણે ઓલી કટકીમાં જો ભાઈ આપણે આ બાજરાવાળી કટકી છે મસ્તીની બની ગઈ છે લીસી હીર જેવી હવે જરાક ઝાટકાની વિધિ કરી નાખું નકર બેક રીંગણા છે ને એ બગાડી જાય રોજડા જતા ધૂળ શેડી હતી આ રીંગણીની હાલત ફેરવી નાખી આ કાચને જોઉં તમે કંઈ વાંધો નહીં હાલો અટાણે જરાક આની વ્યવસ્થા કરી લો પછી મારે પાછું નાવું જો ભાઈ હાલો હાંજ પડી ગઈ છે દૂધ ભરવા ગયો ને એમાં પાછો વિડીયો ચાલુ કરતાં ભૂલી ગયા ટ્રેક્ટર ધોઈ નાખ્યું છે આપણે અને દૂધ ભરીને આવતો રહ્યો હો છોકરા લગભગ કાકાને ઘરે ગયા છે આજે મારા ઝીણકા કાકી છે ને
એનો જન્મદિવસ છે એટલે બર્થડે ઉજવવા ગયા હે. પાણીપુરીનો કંઈક પ્રોગ્રામ હે તે બે છોકરા ત્યાં ગયા હે, ત્રણેય જલોઈ ગયો હે. ચાલો મારે હવે વ્યારું કરી અને પછી લંબાવું વિડીયો એડિટ કરવો છે ને હમણાં થોડોક કામનું આડાવરું હાલે છે ને બાકી વોટ્સએપ મેસેજ સવારમાં નથી થતા કેમ કે મારો ઓલો ફોન ખોટકાઈ ગયો છે, કંઈક હાલે ને કંઈક નથી હાલતો એટલે વોટ્સએપ મારું એમાં છે અને નંબરનું કાર્ડ મેં આમાં ચડાવી લીધું વિડીયોવાળા ફોનમાં એટલે બધું હમણાં એમ હખડ ડખડ હાલે છે. જોઈ કંઈક ટાઈમ મળે બધું હરાડો કર્યું. બાકી હાલો હવે આજના વિડીયોનો એન્ડ કરી દઈ, ફરી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.